શાક રોટલીની પણ જરૂર ન પડે તેવી ઠંડી માટે ગરમા ગરમ રાજસ્થાનની આજે આપણે પકોડા કઢી બનાવીશું. એકવાર આ કઢી બનાવી લીધી તો અઠવાડિયામાં 2 થી 3 વાર અચૂકથી બનાવશો. તો આ કઢી બનાવવા માટે સૌથી પહેલા આપણે પકોડાનું બેટર તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 1 કપ જેટલું બેસન લીધું છે. હવે આને આપણે ચાળીને લેશું જેથી પકોડા બનાવતી વખતે છે ને એકદમ સોફ્ટ પકોડા તૈયાર થાય. અને આવી રીતે બેસનને ચાળીને લેવાથી એમાં હવા ભરાય છે. બેસન ચડાઈ ગયો છે તો બેઝિક મસાલામાં 1 ટીસ્પૂન જેટલો અજમો, 1 ટીસ્પૂન જેટલું મીઠું, હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂનથી થોડુંક ઉપર ધાણા જીરું પાવડર નાખીશું. થોડું પાણી નાખીને આ રીતનું ઘાટું થોડુંક બેટર તૈયાર કરવાનું છે, જેવો આપણે ફુલવડી બનાવતી વખતે તૈયાર કરીએ છીએ. હવે આ બેટરને ફેટવું ખૂબ જ જરૂરી છે, જેના કારણે પકોડા છે ને આપણા સોફ્ટ તૈયાર થશે. તો લગભગ 5 મિનિટ સુધી આપણે ફેટીશું. બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હવે આ બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું રેસ્ટ માટે. ત્યાં સુધી આપણે કઢીનું બેટર બનાવી લઈએ. તો હું અત્યારે છાશમાંથી બનાવી રહી છું. તો આ છાશ છે થોડી થીક છે, તો 4 કપ જેટલી મેં છાશ લીધી છે, એટલે 1 લીટર જેટલી, જેની અંદર આપણે થોડુંક પાણી નાખીશું જેથી કન્સિસ્ટન્સી સેટ થઈ જાય. ને આ છાશ થોડીક ખાટી હોય એવી પસંદગી કરવાની. હવે આની અંદર ચાળેલું બેસન નાખીશું આપણે. તો 4 ટેબલસ્પૂન જેટલું આપણે બેસન નાખ્યું છે. હવે આને આપણે રવાઈની મદદથી સારી રીતે ઝંગી લેશું, એટલે એક પણ એની અંદર લમ્સ ક્રિએટ ન રહે. અહીં તમે જોઈ શકો છો કે ચાળીને બેસન લીધું છે, એટલે આ રીતનું એક પણ ગાંઠા વગરનું આપણું બેટર તૈયાર થશે. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આની અંદર એરેશનની ક્રિયાથી બબલ્સ આવી ગયા છે ને બેટર આપણું ફૂલી ગયું છે. તો ફરી પાછું 1 મિનિટ સુધી આપણે ફેટી લેશું. અત્યારે તમે જોઈ શકો છો બેટરના ટેક્સચરમાં કેટલો ફરક છે. હવે બાજુમાં પકોડા માટે તેલ ગરમ કરી લીધું હતું, તેનામાંથી 3 ટેબલસ્પૂન જેટલું તેલ આપણે આની અંદર નાખીશું. આમ કરવાથી પકોડા છે ને અંદરથી સોફ્ટ તૈયાર થાય છે. અને જો તમને વધારે સોફ્ટ પકોડા પસંદ હોય ને તો આ સમયે 2 ચપટી જેટલો ખાવાનો સોડા તમે આની અંદર નાખી શકો છો. હું એને સ્કીપ કરી રહી છું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આવી રીતે નાના મોટા એવી રીતે આપણે પકોડા તળી લેશું. તો તમે જોઈ શકો છો કે નાખતાની સાથે જ એની સાઇઝ કરતાં ડબલ સાઇઝમાં ફૂલીને તૈયાર થઈ રહ્યા છે. ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી દીધી છે, જેથી અંદરથી એ કાચા ન રહી જાય. તો એક જ વારમાં આપણા બધા પકોડા તળાઈ જશે. અહીં બધા પકોડા આપણે નાખી દીધા છે ને હવે સેજ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો અહીંયા પકોડા છે ને આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. આ પકોડા એમને કાચા પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. પકોડા આપણા તળાઈ ગયા છે. વધારાનું તેલ આપણે કાઢી લીધું છે. આ જ તેલની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલી મેથી નાખી છે, 4 થી 5 લવિંગ નાખ્યા છે, 2 થી 3 ટુકડા તજના નાખ્યા છે, અને સાથે થોડીક હિંગ નાખીશું. 1 ટીસ્પૂન જેટલું જીરું ને 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું. વઘારને સારી રીતે ચટકાવી દેશું. વઘાર ચટકી જાય એટલે મીઠા લીમડાના પાન નાખીશું. ત્યારબાદ 2 મોટી સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય એટલે આની અંદર તીખાશ પ્રમાણે લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણી નાખીશું. મેં તીખા મરચાં 4 નંગ જેટલા નાખ્યા છે. હવે આની અંદર આપણે હાફ ટીસ્પૂનથી થોડી ઉપર હળદર નાખીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે હળદરની કચાશ દૂર થઈ જાય. અને હવે આ સમયે આની અંદર આપણે કઢીવાળું બેટર છે ને એકવાર ચલાવીને નાખીશું, જેથી બેસન નીચે બેસી ગયો હશે ને તો સારી રીતે મિક્સ થઈ જશે. ત્યારબાદ આની અંદર 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. તો અચૂકથી ઉમેરજો, આના કારણે ફ્લેવર બહુ એન્હાન્સ થઈને આવે છે. 1.5 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર અને 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. અને હવે આ કઢીને આપણે લગભગ 12 થી 13 મિનિટ સુધી ઉકાળી લેશું. તો 12 થી 13 મિનિટ સુધી કઢીને ઉકાળ્યા બાદ એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની થશે. જેમ કઢી વધુ ઉકળશે તેમ એ વધુ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. અત્યારે પકોડા ઉમેરવા માટે આ કઢીની કન્સિસ્ટન્સી પ્રોપર છે, કારણ કે હજી આ કઢી ઉકળશે અને ઠંડી થયા પછી પણ હજી ઘટ થશે. તો આ સમયે આપણે જે ફ્રાય કરીને પકોડા રાખ્યા હતા એ નાખી દઈશું. ને હજી આપણે આને 7 થી 8 મિનિટ સુધી બીજું ઉકાળીશું. તો 7 થી 8 મિનિટ પછી જોઈ શકો છો કે કઢી ઉકળી ગઈ છે, પકોડા પણ સરસ ફૂલી ગયા છે, અને આ કન્સિસ્ટન્સી પ્રોપર છે. તમને જેવી ઘાટી કે થીક પસંદ હોય એ પ્રમાણે તમારે કઢીને ઉકાળવાની. હવે આ કઢીનો આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈશું. તો આને આપણે ઉતારી લઈશું ગેસ ઉપરથી. ને વઘારિયામાં મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. 1 ટેબલસ્પૂન જેટલું ઘી અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું, જેથી ઘી આપણું ખાલી બળી ન જાય. હવે આની ગરમ થવા માટે મૂકી દેશું. ત્યાં સુધી આપણે કઢી ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું. અહીંયા આપણું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે, તો આની અંદર મેં બહારથી તેલ કરી લસણને ઝીણું સમારીને લીધું છે એ નાખી દઈશું. અને આ બ્રાઉન રંગનું થાય ને ત્યાં સુધી આપણે સાતળવાનું છે, જેથી એની કચાશ દૂર થઈ જાય, કારણ કે આને હવે આપણે ઉકાળવાનું નથી, આપણે ઉપરથી જ વઘાર રેડવાનો છે.
હવે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. લસણ બ્રાઉન રંગનું થઈ ગયું છે એટલે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને ફટાક દે તો આ વઘારની ઉપર રેડી દેશું. તો તૈયાર છે આપણી રાજસ્થાનની ફેમસ પકોડા કઢી. આ કઢી ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે આને ખીચડી સાથે પણ ખાઈ શકો છો, રોટલા સાથે પણ ખાઈ શકો છો અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો. એટલી ટેસ્ટી બને છે કે અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવવાનું મન તમને જરૂરથી થઈ જશે. આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો તમારો વેલ્યુએબલ ફીડબેક કમેન્ટ બોક્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.